આ કેમ બધાને ચોકલેટ બાટે છે એ પછી હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જો આ બધા ફોન જોવા લાગ્યા છે અને બહાર આવો કંઈક વ્યૂ છે. ત્યાર પછી હું જો બોટલ લઈને નીચે પાણી ભરવા જવા માટે નીકળી ગઈ. તો આ લોકો રસ્તામાં જ બેઠેલા હતા, તો પણ હું નીચે વહી ગઈ અને ફાઇનલી હું જો પાણી ભરવા લાગી. ત્યાર પછી બહાર ગઈ તો અહીંયા કોઈકના કેલ્સી વિટામિન સી મેળવી રહ્યા હતા, જે આનાથી ના જોવાનું, એટલે એને પણ બીજાના કેલ્સી પોતાના હાથમાં લઈ લીધા અને જો એમાં કંઈક હળી કરવા લાગી. અને ત્યાર પછી આ બધા જો બેસી ગયા છે, કેમ કે આ લોકો પણ વિટામિન સી મેળવી રહ્યા છે. અને આ બંનેને તો જમવા જવાની કેટલી ઉતાવળ જો. અને જમીને અમે આવી ગયા અને જો દાદર ચડતા હતા, તો આ મારો અહીંયા પણ બ્લોગ લે છે. અને ત્યાર પછી રૂમમાં આવીને બધા પોતપોતાનું કંઈક કામ કરવા લાગ્યા. અને ત્યાર પછી જો અમે લોકો કોલેજ જવા માટે રેડી થઈ ગયા, પણ આને સામે કંઈક દેખાઈ ગયું છે, એટલે એ એમ કહે છે કે ત્યાં કંઈક છે, પણ ત્યાં જે હોય તો આપણે એમાં કંઈ ધ્યાન દેવાનું નથી. અને ત્યાર પછી કોલેજથી આવી ગયા અને બારે કંઈક આવો વ્યૂ હતો. અને ત્યાર પછી અમે નાસ્તો કરવા માટે બેસી ગયા. અને પછી જો આ બધા પોતપોતાના ઘરે વાત કરવા લાગ્યા અને હું મારો ફોન ચાર્જરમાં મૂકવા ગઈ તો ત્યાં તો કંઈક ચાર્જમાં મૂકવાની જગ્યા જ નથી. ત્યાર પછી જો આના રૂમમાં ગઈ તો આવું ડ્રોઈંગ કરેલ. અને આ જો એના બર્થડેની બધાને ચોકલેટ આપવા માટે આવી ગયા. અને અમે નાના હોઈએ એમ બધાને એક એક આપે છે અને બધાને કહે છે કે મને બર્થડે વિશ કરો. તો તમે બધાએ પણ આને બર્થડે વિશ કરી દેજો. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા, અને અમારી યુટ્યુબ આઈડીમાં સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બાય.